રેડી થઈને નીકળી ગયા, નિકલ ગયે ઝોલા લેકે. ક્યાં જઈએ છીએ હું તમને આગળ કહું. હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છીએ પાલ વિસ્તારમાં, જ્યાં મેળાની જગ્યા છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જો તમારા બાળકો વેકેશનમાં બોરિંગ થઈ ગયા છે તો અહીંયા આવવા માટે ખૂબ જ સારી જગ્યા છે, જેની ડિટેલ્સ હું આગળ તમને બતાવતી રહીશ વ્લોગમાં. તો આ વ્લોગને જરૂરથી જરૂર જુઓ. મેળામાં અહીંયા સામેની તરફ 4 વ્હીલનું પાર્કિંગ દેખાય છે, ત્યાં 4 વ્હીલ પાર્કિંગ થાય છે. અહીંયા 2 વ્હીલ પાર્કિંગની સુવિધા છે, તે તદ્દન ફ્રી છે. મેળાની એન્ટ્રી ફી 70 રૂપીસ છે, એટલે કે 70 રૂપિયા છે. આ એક્ઝિટ ગેટ છે. હું છું, મારા જેઠાણી છે ધ્રુતિ ભાભી, મારા હસબન્ડ ક્રીવા. બધાનો ઇન્ટ્રોડક્શન આગળ હું કરાવું. એન્ટર થતાં જ અહીંયા એક 3D એનિમેશન ગેલેરી છે. ત્યાં અલગ અલગ કાર્ટૂન્સને 3Dમાં કન્વર્ટ કરીને એના સાઉન્ડ સાથે અલગ અલગ પાર્ટમાં મૂકવામાં આવ્યા છે, જે હું તમને અત્યારે બતાવું છું. જો અહીંયા તમે જોઈ રહ્યા છો, હોર્સ છે. એવી રીતે બધા અલગ અલગ પાર્ટમાં અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓને બતાવે છે, અને વિથ સાઉન્ડ સાથે, એટલે બાળકોને જોવાની ખૂબ મજા આવે છે. આ જે છે 3D એનિમેશન એ એકદમ ફ્રી છે, તેના કોઈ ચાર્જિસ નથી. અધરવાઇઝ તમે અંદર એન્ટર થતાં મેળામાં કોઈ પણ રાઇડ્સમાં બેસો તો તેના ચાર્જિસ અલગથી છે, જે એમની રાઇડ્સ પ્રમાણે તેઓએ જે ભાવ રાખ્યો એ પે કરવાના રહેશે. તમે જોઈ રહ્યા છો ક્રોકોડાઇલ છે. મારા જેઠ જેઠાણી ને હીરવા. આ છે નીલમ, મારા જેઠાણીની સિસ્ટર. અહીં અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. ગોરિલા, લાયન, પીકોક, ક્રોકોડાઇલ, ઓલ જે પ્રાણીઓ છે એ બધા અહીંયા 3Dમાં જોવા મળે છે. બાળકોને ખૂબ મજા આવે છે. અહીંયા શોપિંગ માટે પણ બહુ જ બધી શોપ છે. 50+ શોપ અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો, લેડીઝ માટે કટલેરી, કુર્તીઝ, જેન્ટ્સ માટે પણ કુર્તાઝ એક્સેટ્રા અહીંયા બધું જ મળે છે. તમારે શોપિંગ કરવી હોય તો ખૂબ જ સારું છે. પછી અહીંયા બધી અલગ અલગ ગેમ્સ હતી. આપણે બલૂનવાળી ગેમ ટ્રાય કરી. પહેલાં તો ટ્રાય કરતાં જ નિશાનો ચૂકી ગયા, અને બંદૂક એટલી હેવી હતી કે બહુ વજન લાગતો હતો. પછી આપણે તૈયાર થઈ ગયા નિશાની બાજ કરવા. આમ જાણે કેવા એકદમ નિશાને બાજ હોઈએ કે નહીં, જોરદાર, એમ બંદૂક પકડી છે કે નહીં. પછી બીજી ટ્રાય કરી પણ ફૂટ્યો નહીં, બલૂન નીકળી ગયો. પછી ત્રીજી ટ્રાય કરીએ. નિશાનો લગાવતા બહુ વાર લાગે છે, કેમ કે બંદૂક છે ને બહુ જ વજનદાર હતી. પછી લાગી ગઈ. ત્રીજી ટ્રાયમાં ફોડી દીધો આપણે બલૂન. ચોથી ટ્રાયમાં પણ આપણે ફોડી દઈએ છીએ. બધા એવી રીતે ટ્રાય કરે છે. અહીંયા એક એક્સપિરિયન્સ જોવા મળ્યો. જે આ ભાઈ હતા ને, બંદૂકવાળા, જે ભાઈ તમે પાછળ જોઈ રહ્યા છો, યલો ટી-શર્ટવાળા ભાઈ છે, એ ભાઈને આપણી લેંગ્વેજ સમજાતી નથી. ખાલી માથું ધૂણાવ્યા કરતા હતા. એ 50માં 7 તમને આપે છે, 7 ટ્રાયલ આપે છે. માથું ધૂણાવ્યા કરીને બંદૂક પકડાઈ દીધી. 2 વખત ટ્રાયલ આપી દીધી ને 100 રૂપિયા લઈ ગયા ભાઈ. એટલે તમે પણ અહીંયા વિઝિટ કરો તો ધ્યાન રાખજો. એને આપણી લેંગ્વેજ સમજાતી નથી. હિન્દીમાં વાત કરીએ તો પણ એને સમજાતું નથી. તો તમને આવી રીતે છેતરી ના જાય એનું ધ્યાન રાખજો. પછી મારા જેઠાણીએ ટ્રાય કરી, હાર્દિકે ટ્રાય કરી, નીલમે ટ્રાય કરી. ખૂબ જ મજા આવ્યું છે. અહીંયા આવી રીતે બધી અલગ અલગ ગેમ્સનો પાર્ટ છે. પછી રાઇડ્સ છે. રાઇડ્સ અહીંયા 50+ રાઇડ્સ છે. પછી અમે એક બીજી ગેમ તરફ જઈએ છીએ, જ્યાં બોલવાળી છે. એમાં બધા નંબર અલગ અલગ આપેલા હોય. 7 કે 8 બોલ્સ આપે છે. એ બધા બોલ્સ નાખવાના, અને ટોટલ નંબરનો કાઉન્ટ કરીને જે નંબર આવે એ નંબર પરથી જે ઇનામ સામેની તરફ લગાવેલા હોય એમાંથી આપણે ઇનામ લેવાનું હોય છે.
તો આવી રીતે બધા બોલ નાખી દીધા. છેલ્લે કાઉન્ટ કર્યું, 22 નંબર આવે છે. કાઉન્ટ કર્યા પછી લેટ્સ સી ઇનામમાં શું લાગે છે. ઓહો, ક્લોથ્સ ક્લિપ લાગી છે. નીલમ એને લઈ છે એઝ અ ગિફ્ટ. એ ખુશ છે, કંઈક તો મળ્યું. એ ભાઈનું એવું કહેવું છે કે તમે ગમે એટલું કરશો કંઈક તો મળશે જ, તમારા પૈસા જશે નહીં. એટલે એ સારું, ગમે તે કંઈક તો મળશે. આ છે બધી રાઇડ્સ અહીંયા. પછી એક આ બીજી ગેમ છે, પરાગભાઈએ ટ્રાય કરી છે. લેટ્સ સી શું થાય છે. 2 બોલિંગ આપે છે 50 રૂપીસમાં, 2 ટ્રાયલ. ફર્સ્ટ ટ્રાયલમાં નહીં થયું, બધા જ જે ગ્લાસ છે એ પાડી દેવાના હોય છે. લેટ્સ સી સેકન્ડ ટ્રાયલમાં શું થાય છે. ઓ નો, સેકન્ડ ટ્રાયલ પણ ફ્લોપ. એમાં ઝાઝા પૈસા દેવાય એવું નથી, કેમ કે એમાં ઇનામમાં ફક્ત ફૂલ રેકેટના રેકેટ અને એક બેટ એવું જ હતું. એમાંથી કોઈ પણ લઈ શકે. તો 50 રૂપિયાનું તો બહાર મળે છે, ખાલી ખોટા એમાં 100 રૂપિયા દઈને એ લેવું, બરાબર ને. પછી એક આ ત્રીજી ગેમ છે રિંગવાળી. રિંગ નાખવાની હોય છે બોક્સમાં, પછી એની નીચે કંઈ ઇનામ લખ્યું હોય એ ઇનામ મળે છે. એવી રીતે હોય છે. બધાએ ટ્રાય કરી. પછી મારી વારી આવી. જાણે એમ થયું કે હમણાં જ હું એક રિંગ તો આમ એક ઝટકામાં નાખી દેવાની, પણ કોઈનાથી આ રિંગ ગઈ નહીં. એટલે આમાં પણ પૈસા પડી ગયા. બાળકો માટે આવી ગેમ્સ ખૂબ જ સારી છે. જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. બધાએ ટ્રાય કરી, બધાનું ફેલ ગયું. પછી આપણે મેળા તરફ જઈ રહ્યા છીએ. પાછળની તરફ જોઈ રહ્યા છો, બધી રાઇડ્સ છે. તમને અહીંયા સ્ટોલ પણ છે, અલગ અલગ ખીચું છે, પછી ચિપ્સ છે વગેરે વગેરે બધું અહીંયા મળે છે નાસ્તા માટે. બધી અલગ અલગ રાઇડ્સ છે, જો તમે જોઈ શકો છો અહીંયા. છોકરાઓને ખૂબ જ મજા આવે એવું છે. વેકેશન છે તો બાળકોને ખૂબ મજા આવશે. પછી અમે અહીંયા આ મેરીગોમાં બેઠા હતા, પણ ઉપર જતાં જ ક્રીવાબેનને અમે ટાઈટ પકડીને, એટલે ક્રીવા લાગી રડવા. એટલે અમારે ઇમરજન્સીમાં ઉતરવું પડ્યું નીચે. એટલે અમારો એ ગયો ફ્લોપ પ્લાન. અમને એમ હતું કે ક્રીવા બેઠશે, મજા આવશે એને, પણ ક્રીવા બેઠી નહીં અને અમારે ઉતરવું પડ્યું નીચે. પછી ક્રીવાને રાખી પરાગભાઈએ. અમે બીજી રાઇડ્સમાં બેઠા, બ્રેક ડાન્સમાં. ભાભી જો સેફટી માટે પેક કરે છે. તમે પણ સેફટીનું ધ્યાન જરૂરથી રાખજો મેળામાં જાઓ ત્યારે. તમારા બાળકોનું સેફટી ઇઝ ફર્સ્ટ. પછી ક્રીવાને અને હીરવાને અહીંયા એક કાર હતી એમાં બેસાડી. અહીંયા એને ખૂબ મજા આવી. જો મિત્રો તમને આવા વિડીયો જોવા ગમ્યા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. મેલા ટાઈપ કરો, મેલા પ્લીઝ. જો અને એમાં આપણે લકી ડ્રો કરીશું. જે એમાંથી એક જણને આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું નામ બોલીશું, બરાબર ને. તો જલ્દી જાજી બધી કમેન્ટ્સ કરો. નેક્સ્ટ વિડીયોમાં તમારું પણ નામ આવી શકે, તો આપણે એનું નામ બોલીશું નેક્સ્ટ કમેન્ટમાં. ઓકે, તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. તો બસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.